બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર। બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ નર્મદા સિમેન્ટ વર્ક્સ બાબરકોટ કંપની દ્વારા ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વર્ષ 1982થી અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ સિમેન્ટ કંપની કાર્યરત છે। આ કંપનીનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામની જમીન ઉપર થયેલ છે। બાબરકોટ ગામનો બાજરો દેશભરમાં પ્રખ્યાત છે, પરંતુ તાજેતરમાં આ કંપની દ્વારા બાબરકોટ ગામના ખેડૂતોના ખેતરમાં બાજરાનો પાકને ખૂબ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ કંપની દ્વારા બાબરકોટ ગામની ખૂબ નજીક અને ગામના ખેડૂતોના વાડીઓની પાસે આ કંપનીની માઇન્સ વિભાગ આવેલો છે। ત્યાં આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ગામની ખૂબ નજીકથી માટીના સ્ટોરેજ કરવામાં આવ્યા છે। આ માઇનિંગ વિસ્તાર ન હોવા છતાં ગામની નજીક વિવિધ માટીના સ્ટોરેજ કરવામાં આવેલ છે। ત્યારે આ વિસ્તારમાં ચોમાસામાં વરસાદ થતાં પાણી આ કંપની દ્વારા માટીના સ્ટોરેજ કરેલ ત્યાં ભરાયું હતું, જે પાણી આ કંપની દ્વારા બાબરકોટ ગામના ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવેલ હતું, જેથી ખેતરોમાં 3-4 ફૂટ પાણી ભરાઈ ગયું હતું। બાબરકોટ ગામે સર્વે નંબર 61 અને 63 એકવાડી ખેતીમાં આ કંપની દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે બાબરકોટ ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા બાજરાના પાક બળી ગયેલ છે, જેના કારણે બાબરકોટ ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયેલ છે। આ ખેડૂત પરિવાર ખૂબ ગરીબ હોય અને ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, જેથી તેમના ખેતરનો પાક બળી જવાથી તેમણે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થયું છે। ત્યારે તેમના પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તથા આ કંપની સામે કડક કાર્યવાહી કરવા સરપંચ શ્રી કૈલાસબેન અનકભાઈ સાંખટ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીની રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે સરપંચ પ્રતિનિધિ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે આ કંપની બાબરકોટ ગામના ખેડૂતોને જમીન વહેંચવા અને કબજો ખાલી કરવા માટે વિવિધ પ્રકારના અત્યાચારો કરી અને દબાણ ઊભી કરી રહ્યા છે, જેમ કે ખેતરે જવાના રસ્તા પર માઇનિંગ, જાહેર રસ્તા બંધ કરવા, ખેતરોમાં પાણી છોડવું, બેફામ પ્રદૂષણ કરી અને ખેતીના પાકને નુકસાન કરવું, ગામના લોકોને કામ પરથી છૂટા કરવા અને ગામના વૃદ્ધ મહિલાઓ ઉપર પણ પોલીસ ફરિયાદ કરી અને ડરાવવા ધમકાવવા જેવી નીચ કક્ષા જેવી પ્રવૃત્તિ કરી ગામના લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે, તેવું સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું। ભૂપત સાંખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।